ભગવાને બધા કરતાં આપણને એક વસ્તુ વિશેષ આપી છે અને એ છે આપણું મન. મન ભગવાને બહુ સરસ આપ્યું છે. બાકી બધાને બધું જ આપ્યું પણ મન નથી આપ્યું. કોઈને ખબર છે મન આપણા શરીરમાં ક્યાં છે? કોઈ અહીંયા કે, કોઈ અહીંયા કે, કોઈ અહીંયા કે. પણ રિમેમ્બર, મન કોઈ અંગ નથી. જો મન પાર્ટ ઓફ બોડી હોત તો આપણે માઇન્ડ ટ્રાન્સપ્લાન્ટ કરાવી દે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય, લીવર ટ્રાન્સપ્લાન્ટ થાય, કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય. પણ મન જો બદલી શકાતું હોય તો પહેલા ઘરવાળીનું માઇન્ડ બદલાઈ નાખે કે આનું મન બદલો પહેલા. મન એવું ને એવું જ રહે છે. મન ક્યારેય કોઈનું બદલાતું નથી. દુનિયામાં બધું જ બદલાઈ જાય. આપણા ગુજરાતીની કહેવત છે કે 12 વર્ષે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે, લખન બદલે રાખા. સ્વભાવ માણસનો ક્યારે બદલાતો નથી. સ્વભાવ બદલવાનો આપણે પુષ્ટિમાં એક ઉપાય છે. શું? રોજ યમુનાષ્ટકના 8 પાઠ કરવા. 8 પાઠ જો કરવામાં આવે, રોજ યમુનાષ્ટકનો 8 વાર પાઠ કરીએ, જળ જો બાળકોને પીવડાવવામાં આવે તો આપણા બાળકોનો સ્વભાવ બદલાઈ જાય છે. સ્વભાવ શાંત થાય, સ્વભાવ ઉત્તમ બને જો મા યમુનાની કૃપા થાય. એવું આ લખ્યું. પણ બહુ અઘરું છે સાહેબ. સ્વભાવ બદલો બહુ અઘરું, કારણ કે સ્વભાવ એ મનનું લક્ષણ છે.